લોડાઈ હબાએ ખેંગાર પર ઉમેદપર વચ્ચે 97,000ના વાયર ચોરાયા. લોડાઈ આસપાસના વિસ્તારમાં પીજીવીસીએલની 11 કેવી વીજ લાઇન પર 2 જગ્યાએ 44 ગાળામાંથી 97,000ના કિંમતની વીજ વાયર ચોરી થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ પીજીવીસીએલના નાયબ ઇજનેર રાજીવભાઈ મોહનલાલ ટાંકે પદ્ધર પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા જણાવ્યું કે ગત 20 મેના લોડાઈ ગામના સરપંચ વાલજીભાઈ બત્તાએ ફોન કરી ખેંગારપર અને ઉમેદપર વચ્ચે આવેલી પીજીવીસીએલની 11 કેવી વીજ લાઇન પર વાયર ચોરી થયા હોવાની જાણ કરી હતી, જેથી ફરિયાદીએ સ્થળ પર જઈ તપાસ કરતા કુલ 34 ગાળા પરથી 65,000ની કિંમતનો 4,500 મીટર વાયર ચોરી થયો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ બુધવારે બપોરે લોડાઈ ગામના ઉપેન્દ્રભાઈ આહિરે ફોન કરી હબાઈ અને લોડાઈ વચ્ચેની વીજ લાઇન પરના વાયરો ચોરાયેલા હોવાનું જણાવ્યું હતું, જેમાં સ્થાનિકે જઈ તપાસ કરતા 10 ગાળા પરથી 32,000ની કિંમતનો 1400 મીટર વાયર ચોરી થયું હોવાનું સામે આવ્યું હતું. 9 દિવસ દરમિયાન ચોર ઇસમો 2 જગ્યાએથી કુલ 97,000નો વાયર તફડાવી જતા પદ્ધર પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કચ્છમાં વાડી અને ખેતરોમાંથી કેબલ ચોરીના બનાવો વણથંભ્યા છે. હજુ બુધવારે નિરોણામાં પણ કેબલ ચોરીના 3 ગુનાઓ સામે આવ્યા હતા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે.